મંદિરમાં પ્રવેશતા જ આપણે ઘંટ કેમ વગાડીએ છીએ? શું ભગવાન ઊંઘતા હોય છે અને આપણે તેમને જગાડીએ છીએ? જી બિલકુલ નહીં. ભગવાન નથી ઊંઘતા, પણ ખરેખર તો આપણું મન દુનિયાભરની ચિંતાઓમાં ખોવાયેલું હોય છે. અને ઘંટ ભગવાનને જગાડવા માટે નહીં, પણ આપણા મનને જગાડવા માટે છે. પ્રાચીન મંદિરોમાં ઘંટ ખાસ ધાતુઓના મિશ્રણથી બનાવવામાં આવતા, અને જ્યારે આ ઘંટ વાગે ત્યારે તેમાંથી એક તીવ્ર અવાજ અને લાંબો પડઘો એટલે કે ઇકો પેદા થતો, અને આ પડઘો તમારા મગજના ડાબા અને જમણા હિસ્સાને એક સાથે સિંક કરે છે. આ અવાજ એક સ્વિચની જેમ કામ કરે છે, જે તમારા મગજમાં ચાલતા વિચારોના વંટોળને એક સેકન્ડમાં રોકી દે છે અને તમને વર્તમાન ક્ષણમાં લઈ આવે છે. જ્યારે મન શાંત હોય અને એકાગ્ર હોય ત્યારે જ તો સાચી પ્રાર્થના શક્ય છે. એટલે યાદ રાખજો, એ ઘંટ ભગવાન માટે નહીં, પણ તમારા ફોકસ માટે હતો. છે ને અદ્ભુત વિજ્ઞાન? જો આ માહિતી તમને ગમી હોય તો અત્યારે જ શેર કરજો, અને હા, તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ માહિતી માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.